આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। ખેડા, અમદાવાદ, આણંદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે 16 મેના રોજ અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે કચ્છમાં હીટવેવની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 39 ડિગ્રી તાપમાન નોંધાયું। 2 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત વરસાદ રહેશે। આજે સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત, વલસાડ, પોરબંદર, ભાવનગરમાં ગરમીને લઈને હીટવેવની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી કરી છે કે જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા। આ આગાહી 16 મે સુધીની છે। તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિકના કારણે વરસાદ આવશે તો રાજ્યમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડવાની આગાહી। 13, 14 અને 15 અને 16 મેએ વરસાદ પડશે। બીજી બાજુ જોવા જઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે, તેમાં 20 મે બાદ ગરમીમાં વધારો થશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી। આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે। 8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા। 16 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે। જેઠ વધમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા। આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે। આઈએમડીની આગાહી અનુસાર મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મરાઠાવાડ તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા રહેશે જેમાં અતિથી ભારે હીટવેવની આગાહી આવશે। હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે। આ મહિને તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે। મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે।